દેશભરમાં નવા વર્ષ 2026ની ઉજવણીને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા કડક કરાઈ છે. મહાનગરોમાં પોલીસ બંદોબસ્ત વધારાયો છે અને જાહેર સ્થળોએ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. પેન આધાર લિંક કરવાની આજે અંતિમ તારીખ છે. આવકવેરા વિભાગે જણાવ્યું કે લિંક નહીં હોય તો પેન નિષ્ક્રિય થઈ શકે છે અને કર સંબંધિત મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. શેરબજારે વર્ષ 2025નું સમાપન મિશ્ર કારોબાર સાથે કર્યું. સેન્સેક્સ અને નિફ્ટીએ વર્ષ દરમિયાન રોકાણકારોને મધ્યમ નફો આપ્યો હોવાનું બજાર નિષ્ણાતો કહે છે. ગુજરાતમાં ઠંડીનો પ્રભાવ વધ્યો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં લઘુત્તમ તાપમાન ઘટ્યું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ ઠંડીની આગાહી કરી છે. અમદાવાદમાં નવા ફ્લાયઓવરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ટ્રાફિક સમસ્યા ઘટાડવા માટે આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારે ખેડૂતો માટે રવિ પાક વીમા યોજનાની સમીક્ષા કરી છે. નુકસાન થયેલા ખેડૂતોને વહેલી તકે સહાય મળશે તેવી ખાતરી અપાઈ છે. ભારતમાં 2025 દરમિયાન ડિજિટલ ચૂકવણીમાં મોટો વધારો નોંધાયો છે. ટ્રાન્ઝેક્શન નવા રેકોર્ડ પર પહોંચ્યા છે. યુજીસી અને રાજ્ય બોર્ડની આવનારી પરીક્ષાઓ માટે નવી માર્ગદર્શિકા જાહેર થઈ છે. વિદ્યાર્થીઓને સમયપાલન અને નિયમોનું પાલન કરવા સૂચના અપાઈ છે. ભારતીય ખેલાડીઓએ 2025માં આંતરરાષ્ટ્રીય સ્તરે શાનદાર પ્રદર્શન કર્યું છે. ક્રિકેટ, એથ્લેટિક્સ અને બેડમિન્ટનમાં દેશને ગૌરવ અપાવ્યું. ડિસેમ્બર મહિનામાં ગુજરાતના પર્યટન સ્થળોએ પ્રવાસીઓની સંખ્યા વધી છે. રણોત્સવ અને ધાર્મિક સ્થળોએ મોટી ભીડ જોવા મળી રહી છે.